20મો અધ્યાય બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન। શૌનકજી કહે છે, હે સૂતજી, પૃથ્વીરૂપી આધાર મેળવીને સ્વયંભૂ મનુએ આગળ ઉપર થનારી પ્રજાને ઉત્પન્ન કરવા માટે કયા કયા ઉપાયોનો આધાર લીધો। વિદુરજી ઘણા મોટા ભગવદ્ ભક્ત હતા અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સુહૃદ હતા। તેથી તેમણે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો તેમના પુત્ર દુર્યોધન સમિત ભગવાન શ્રી કૃષ્ણનો અનાદર કરવાને કારણે તેમને અપરાધી સમજીને ત્યાગ કરી દીધો હતો। તેઓ મહર્ષિ દ્વૈપાયનના પુત્ર હતા અને મહિમામાં તેમના કરતાં કોઈ પણ રીતે ઉતરતા નહોતા તથા બધી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત અને કૃષ્ણ ભક્તોના અનુગામી હતા। તીર્થોનું સેવન કરવાથી તેમનું અંતઃકરણ વિશેષ શુદ્ધ થયું હતું। તેમણે કુશાવર્ત ક્ષેત્ર એટલે કે હરદ્વારમાં બેઠેલા તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને તેમને બીજું શું પૂછ્યું। સૂતજી, તેમની વચ્ચે વાર્તાલાપ થતાં શ્રીહરિના ચરણો સંબંધી ઘણી પવિત્ર વાતો થઈ હશે કે જે તેમના ચરણોમાંથી નીકળેલા ગંગાજળ જેવી સંપૂર્ણ પાપોનો નાશ કરનારી છે। સૂતજી, તમારું મંગળ થાવ। તમે ભગવાનની તે પવિત્ર વાતો કથાઓ અમને સંભળાવો। પ્રભુના ઉદાર ચરિત્રો તો કીર્તનીય હોય છે। ભલા એવો રસિક કોણ હશે કે જે શ્રીહરિની લીલાઓ રૂપી અમૃતનું પાન કરતાં કરતાં તૃપ્ત થઈ જાય। નૈમિષારણ્યવાસી મુનિઓના આ પ્રમાણે પૂછવાથી ઉગ્રશ્રવા સૂતજીએ ભગવાનમાં ચિત્ત જોડીને તેમને કહ્યું, સાંભળો। સૂતજીએ કહ્યું, હે મુનિઓ, પોતાની માયાથી વરાહનું રૂપ ધારણ કરનાર શ્રીહરિની રસાતલમાંથી પૃથ્વીને બહાર કાઢવાની અને રમત રમતમાં જ તિરસ્કારપૂર્વક હિરણ્યાક્ષને હણી નાખવાની લીલા સાંભળીને વિદુરજીને ઘણો આનંદ થયો અને તેમણે મુનિશ્રેષ્ઠ મૈત્રેયજીને કહ્યું। વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે પરોક્ષ વિષયોને પણ જાણનારા છો, તેથી એ બતાવો કે પ્રજાપતિઓના સ્વામી શ્રી બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા પછી સૃષ્ટિને વધારવા માટે શું કર્યું। મરીચી વગેરે મુનીશ્વરોએ અને સ્વયંભૂ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાની વૃદ્ધિ કેવી રીતે કરી। શું તેમણે આ જગતને પત્નીઓના સહયોગથી ઉત્પન્ન કર્યું કે પછી પોતપોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને અથવા બધાએ એક સાથે મળીને આ જગતની રચના કરી। શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, જેની ગતિને જાણવાનું અત્યંત મુશ્કેલ છે તે જીવોના પ્રારબ્ધ, પ્રકૃતિ નિયંતા પુરુષ અને કાળ આ ત્રણેય હેતુઓથી તથા ભગવાનના સાનિધ્યથી ત્રિગુણમયી પ્રકૃતિમાં ક્ષોભ થવાથી તેનાથી મહત્તત્વ ઉત્પન્ન થયું। દેવની પ્રેરણાથી રજપ્રધાન મહત્તત્વથી વૈકારિક એટલે કે સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો। તેણે આકાશ વગેરે પાંચ પાંચ તત્વોના અનેક વર્ગ ઉત્પન્ન કર્યા। તેઓ બધા અલગ અલગ રહીને ભૂતોના કાર્યરૂપ બ્રહ્માંડની રચના કરી શકતા ન હતા। તેથી તેમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સુવર્ણમણી અંડની રચના કરી। તે અંડ અચેતન અવસ્થામાં 1000 વર્ષોથી પણ વધુ સમય સુધી કારણાબ્ધિના જળમાં પડ્યો રહ્યો। પછી ભગવાને તેનામાં પ્રવેશ કર્યો। તેનામાં અધિષ્ઠિત થવાથી તેમની નાભીમાંથી સહસ્ત્ર સૂર્યો જેટલું અત્યંત દેદીપ્યમાન એક કમળ પ્રગટ થયું કે જે સમસ્ત જીવ સમુદાયનો આશ્રય હતો। તેનામાંથી સ્વયં બ્રહ્માજીનો પણ પ્રાદુર્ભાવ થયો। બ્રહ્માંડના ગર્ભરૂપી જળમાં શયન કરનારા શ્રી નારાયણ દેવે જ્યારે બ્રહ્માજીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ અગાઉના કલ્પોમાં પોતે જ નિશ્ચિત કરેલી નામ રૂપમય વ્યવસ્થા અનુસાર લોકોની રચના કરવા લાગ્યા। સૌથી પહેલાં તેમણે પોતાની છાયાથી તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ એમ 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન કરી। બ્રહ્માજીને પોતાનું તે તમોમય શરીર સારું લાગ્યું નહીં, તેથી તેમણે તેને ત્યજી દીધું। ત્યારે જેનાથી ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે એવા
રાત્રિરૂપી શરીરને તેનાથી ઉત્પન્ન થયેલા યક્ષો અને રાક્ષસોએ અપનાવી લીધું. તે સમયે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેઓ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા, આને ખાઈ જાઓ, આનું રક્ષણ ના કરો, કારણ કે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈ રહ્યા હતા. બ્રહ્માજીએ ગભરાઈ જઈને તેમને કહ્યું, અરે યક્ષ રાક્ષસો, તમે મારા સંતાન છો, તેથી મારું ભક્ષણ ન કરો, મારું રક્ષણ કરો. તેમનામાંથી જેમણે કહ્યું કે ભક્ષણ કરો તેઓ યક્ષ થયા, અને જેમણે કહ્યું કે રક્ષણ ન કરો તેઓ રાક્ષસ કહેવાયા. પછી બ્રહ્માજીએ સાત્વિક તેજથી દીપ્યમાન થઈને મુખ્ય દેવતાઓની રચના કરી. તેમણે ક્રીડા કરતાં કરતાં બ્રહ્માજીના તેજી દેવાથી તેમનું તે દિવસરૂપી પ્રકાશમય શરીર અપનાવી દીધું. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના જગન ભાગમાંથી નાભીનો નિમ્ન ભાગ કામાસક્ત અસુરો ઉત્પન્ન કર્યા. તેઓ અત્યંત કામલોલુપ હોવાને કારણે ઉત્પન્ન થતાં જ મૈથુન માટે બ્રહ્માજી તરફ ગયા. આ જોઈને પહેલાં તો તેઓ હસ્યા, પણ પછી તે નિર્લજ્જ અસુરોને પોતાની પાછળ પડેલા જોઈને ભયભીત અને ક્રોધિત થઈને ઘણા વેગથી ભાગ્યા. ત્યારે તેમણે ભક્તો પર કૃપા કરવા માટે તેમની ભાવના અનુસાર દર્શન આપનારા શરણાગત વત્સલ વરદાયક શ્રી હરિ પાસે જઈને કહ્યું, હે પરમાત્મા, મારું રક્ષણ કરો. મેં તો આપની આજ્ઞાથી જ પ્રજા ઉત્પન્ન કરી હતી, પણ આ તો પાપમાં પ્રવૃત્ત થઈને મને જ હેરાન કરવા માંડી છે. હે નાથ, એકમાત્ર આપ જ દુઃખી જીવોનું દુઃખ દૂર કરનારા છો, અને જેઓ તમારા ચરણોના શરણે આવતા નથી તેમને દુઃખ આપનારા પણ એકમાત્ર આપ જ છો. પ્રભુ તો પ્રત્યક્ષવત સૌના હૃદયની વાત જાણનારા છે. તેમણે બ્રહ્માજીની આતુરતા જોઈને કહ્યું, તમે પોતાના આ કામ ક્લેશિત શરીરનો ત્યાગ કરો. ભગવાનના આમ કહેતા જ તેમણે તે શરીરને પણ છોડી દીધું. બ્રહ્માજીએ છોડી દીધેલું તે શરીર એક સુંદર સ્ત્રી સંધ્યાદેવીના રૂપમાં પરિણત થઈ ગયું. તેના ચરણ કમળોના ઝાંઝર ઝણઝણી રહ્યા હતા. તેની આંખો મદીલી થઈ રહી હતી, અને કમર કટીમેખલાની ઘૂઘરીઓથી સુશોભિત સજેલી સાડીથી ઢંકાયેલી હતી. તેના ઉપસેલા સ્તન એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા કે તેમની વચ્ચે કોઈ અંતર જ રહેવા પામ્યું ન હતું. તેનું નાક અને તેની દંતાવલી ઘણા જ સુઘડ હતા, તથા તે મધુર સ્મિત કરતી અસુરો પ્રત્યે હાવભાવપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહી હતી. શ્યામ અલકાવલી કેશની લટોથી સુશોભિત તે સુકુમારી જાણે કે લજ્જાની મારી પોતાના પાલવમાં જ સંકોચાઈ જતી હતી. હે વિદુરજી, તે સુંદરીને જોઈને તે બધા જ અસુરો મોહિત થઈ ગયા. અહો, આનું કેવું વિચિત્ર રૂપ છે, કેવું અલૌકિક ધૈર્ય છે, અને કેવી નૂતન ભય છે. જુઓ, કામ પીડિત એવા અમારી વચ્ચે આ કેવી બેપરવા જેવી વિચરી રહી છે. આ પ્રમાણે તે કુબુદ્ધિના દૈત્યોએ સ્ત્રીરૂપી સંધ્યા વિશે જાતના તર્ક વિતર્ક કર્યા પછી તેનો ઘણો આદર કરીને પ્રેમપૂર્વક પૂછ્યું, હે સુંદરી, તું કોણ છે અને કોની પુત્રી છે? હે ભામિની, અહીં આવવાનું તારું શું પ્રયોજન છે? તું પોતાના અનુપમ રૂપની આ અણમોલ સંપત્તિ બતાવીને આમ અભાગ્યાઓને શા માટે તલસાવી રહી છે? અબળા, તું કોઈ પણ કેમ ન હોય, પણ અમને તારું દર્શન થયું એ મોટા સૌભાગ્યની વાત છે. તું પોતાની દડી ઉછાળીને તો આમ દર્શકોના મનને વલોવી નાખે છે. સુંદરી, ઉછળતી દડી પર તું જ્યારે પોતાની હથેળીની ટપલી મારે છે ત્યારે તારું ચરણકમળ એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તારું કટિપ્રદેશ સ્થૂળ સ્તનોના ભારથી નમી જતો જણાય છે, અને તારી નિર્મળ દ્રષ્ટિમાંથી પણ થાક ઝળકતો જણાય છે. અહો, તારો કેશપાસ અંબોડો કેવો સુંદર છે. આ પ્રમાણે સ્ત્રી રૂપે પ્રગટ થયેલી તે સાંજ વેળાની સંધ્યાએ તેમને અત્યંત કામાસક્ત કરી દીધા, અને તે મૂઢોએ તેને કોઈ રમણી રત્ન સમજીને અપનાવી લીધી. ત્યારબાદ બ્રહ્માજીએ ગંભીર ભાવે હસીને પોતાની તેજોમય મૂર્તિમાંથી, કે જે પોતાના સૌંદર્યનું જાણે પોતે જ આસ્વાદન કરતી હતી, તેમાંથી ગંધર્વો અને અપ્સરાઓને ઉત્પન્ન કર્યા. તેમણે જ્યોત્સના ચંદ્રિકારૂપી પોતાના તે તેજોમય પ્રિય શરીરનો ત્યાગ કર્યો. તેને જ વિશ્વાવસુ વગેરે ગંધર્વોએ પ્રસન્નતાપૂર્વક અપનાવી લીધું. તે પછી ભગવાન બ્રહ્માએ પોતાની તંદ્રામાંથી ભૂત પિશાચ ઉત્પન્ન કર્યા. તેમણે દિગંબર
વસ્ત્રહીન અને વિખરેલા વાળવાળા જોઈને તેમણે આંખો મીચી દીધી. બ્રહ્માજીએ ત્યજી દીધેલા તે આળસરૂપી શરીરને ભૂત પિશાચોએ અપનાવી લીધું. તેને નિદ્રા પણ કહે છે કે જેનાથી જીવોની ઇન્દ્રિયોમાં શિથિલતા આવતી જોવા મળે છે. જો કોઈ મનુષ્ય એઠા મુખે સૂઈ જાય છે તો ભૂત પિશાચ વગેરે તેના પર આક્રમણ કરે છે. તેને જ ઉન્માદ કહે છે. પછી ભગવાન બ્રહ્માએ ભાવના કરી કે હું તેજોમય છું અને તેમણે અદૃશ્ય રૂપે સાધ્યો અને પિતૃઓને ઉત્પન્ન કર્યા. પિતૃઓએ પોતાની ઉત્પત્તિના સ્થાને તે અદૃશ્ય શરીરને અપનાવી લીધું. આને જ લક્ષમાં રાખીને પંડિતો શ્રાદ્ધ વગેરે વડે પિતૃઓ અને સાધ્યોને અનુક્રમે કવ્ય એટલે કે પિંડ અને હવ્ય અર્પણ કરે છે. પોતાની તિરોધાન શક્તિથી બ્રહ્માજીએ સિદ્ધો અને વિદ્યાધરોનું સર્જન કર્યું અને તેમને પોતાનું તે અંતર્ધાન નામનું અદ્ભુત શરીર આપ્યું. એકવાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે પોતાને બહુ સુંદર માનીને તે પ્રતિબિંબમાંથી કિન્નરો અને કિમપુરુષો ઉત્પન્ન કર્યા. તેમણે બ્રહ્માજીના ત્યજી દેવાથી તેમનું તે પ્રતિબિંબ શરીર અપનાવી લીધું. તેથી એ બધા ઉષાકાળે પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીના ગુણો, કર્મો વગેરેનું ગાન કરતા રહે છે. એકવાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ નહીં થવાને કારણે ઘણા ચિંતિત થઈને હાથ પગ વગેરે અવયવો ફેલાવીને સૂતા હતા અને પછી ક્રોધવશાત તે ભોગમય શરીરનો ત્યાગ કર્યો. તેનાથી જે વાળ ખરી પડ્યા તે અહીં થયા તથા તેના હાથ પગ સંકોચીને ચાલવાથી ક્રૂર સ્વભાવવાળા સર્પો અને નાગો થયા કે જેમનું શરીર ફણરૂપે ખભાની પાસે ઘણું ફેલાયેલું હોય છે. એકવાર બ્રહ્માજીએ પોતે કૃતકૃત્ય થયા હોવાનું અનુભવ્યું. તે સમયે અંતમાં તેમણે પોતાના મનમાંથી મનુઓની ઉત્પત્તિ કરી. એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. મનસ્વી બ્રહ્માજીએ તેમના માટે પોતાના પુરુષાકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમના પહેલાં ઉત્પન્ન થયેલા દેવતાઓ, ગંધર્વો વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે વિશ્વકર્તા બ્રહ્માજી, આપની આ મનુઓની સૃષ્ટિ ઘણી સુંદર છે. આમાં અગ્નિહોત્ર વગેરે બધા જ કર્મો પ્રતિષ્ઠિત છે. તેની સહાયથી અમે પણ પોતાનું અન્ન આયુર્ભાગ ગ્રહણ કરી શકીશું. પછી આદિ ઋષિ બ્રહ્માજીએ ઇન્દ્રિય સંયમપૂર્વક તપ, વિદ્યા, યોગ અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવા ઋષિજનોની રચના કરી અને તેમનામાંના પ્રત્યેકને સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્યમય પોતાના શરીરનો અંશ એટલે કે હિસ્સો આપ્યો. 20મો અધ્યાય સમાપ્ત. 21મો અધ્યાય કરદમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન. વિદુરજીએ પૂછ્યું, હે ભગવાન, સ્વયંભૂ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે. તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી. હવે તમે મને તેની કથા સંભળાવો. હે બ્રહ્મન, તમે કહ્યું હતું કે સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદે સાતે દ્વીપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું હતું તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી તેને કરદમ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી હતી. દેવહૂતિ યોગના યમ વગેરે લક્ષણોથી સંપન્ન હતી. તેનાથી મહાયોગી કરદમજીએ કેટલા સંતાન ઉત્પન્ન કર્યા તે સઘળો પ્રસંગ તમે મને કહી સંભળાવો. તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે. આ પ્રમાણે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુજીની પુત્રીઓનું પાણી ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે કયા કયા સંતાન ઉત્પન્ન કર્યા એ બધું ચરિત્ર પણ મને સંભળાવો. મૈત્રીજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો પ્રજાની ઉત્પત્તિ કરો ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાયી શ્રીહરિની આરાધના કરતા રહ્યા. હે વિદુરજી, ત્યારે સત્યયુગના આરંભમાં કમલ નયન ભગવાન શ્રીહરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યા. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમયી હતી.
તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી વાળની લટોથી સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુગટ, કાનોમાં કુંડળ અને કરકમળોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિતયુક્ત દ્રષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી. તેમના ચરણકમળ ગરુડજોની કાંધો પર વિરાજમાન હતા તથા વક્ષસ્થળ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભમણિ શોભતા હતા. પ્રભુની આ આકાશ સ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કરદમજીને ઘણો હર્ષ થયો. જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમણે આનંદસભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિવળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. કરદમજીએ કહ્યું, સ્તુતિ યોગ્ય હે પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વગુણના આધાર છો. યોગાભ્યાસ કરનારા યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે, તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્રો સફળ થઈ ગયા. હે ઈશ, આપના ચરણાવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્યો સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે, તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે, કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો નરકમાં પણ મળે છે. હે પ્રભુ, આપ કલ્પવૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગ્રસ્ત ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોના શરણે આવ્યો છું. હે સર્વેશ્વર, જીવ વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદવાણીરૂપી લગામથી તે નિયંત્રિત છે. એ ધર્મમૂર્તિ, તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞા પાલનરૂપી ઉપહારથી આપની પૂજા કરું છું. હે પ્રભુ, આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવા કર્મ જળ પશુઓને જરા પણ ગણતરીમાં લીધા વગર આપના ચરણોની જ છત્રછાયાનો આશ્રય લે છે તથા આપના ગુણગાનરૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ, તરસ વગેરે દેહ ધર્મોનું શમન કરતા રહે છે. હે પ્રભુ, આ કાળચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત બ્રહ્મ જ તેને તેના ગુમવાની ધરી છે. અધિક માસ સહિત 13 મહિનાઓ આરા છે. 360 દિવસો જોડ છે. 6 ઋતુઓ નેમી એટલે કે ચક્રનો પરીખ છે. અનંત ક્ષણો પળો વગેરે એમાં પત્રાકાર ધારાઓ છે તથા 3 ચાતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સરરૂપી આ કાળચક્ર જળ ચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ઘૂમ્યા કરે છે, પરંતુ તે આપણા ભક્તોના આયુષ્યનો હ્રાસ કરી શકતું નથી. હે ભગવાન, જેવી રીતે કરોળીઓ પોતે જ ઝાડને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે તેને ગળી જાય છે, તેવી જ રીતે આપ એકલા જ જગતની રચના કરવા માટે પોતાનાથી અભિન્ન પોતાની યોગ માયાનો સ્વીકાર કરીને તેનાથી અભિવ્યક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ આ જગતના સર્જન, પાલન અને સંહાર કરો છો. હે પ્રભુ, બ્રહ્મરૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાની તુલસીમાલા મંડિત, માયાને લીધે પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિરૂપે દર્શન આપ્યા છે. આપ અમને ભક્તોને જે શબ્દાદિ વિષય સુખો આપો છો, તેઓ માયિક હોવાને કારણે જો કે આપને રૂચતા નથી, તો પણ પરિણામે અમારું શુભ કરવા માટે તે વિષય સુખો અમને પ્રાપ્ત થાવ. હે નાથ, આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો, છતાં પણ માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો તથા થોડી સરખી ઉપાસના કરનારા પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરતા રહો છો. આપના ચરણકમળ વંદનીય છે. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી મૈત્રીજી કહે છે, આ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાનની ભ્રમરો સ્મિતસભર કટાક્ષથી ચંચળ થઈ રહી હતી. તેવા ગરુડ પર વિરાજેલા કમળના ભગવાન પોતાની અમૃતતુલ્ય વાણીથી કહેવા લાગ્યા.
શ્રી ભગવાને કહ્યું, જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરેલી છે. હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જ જોડાયેલું રહે છે તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષપણે અધિક ફળ આપનારી છે. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભૂ મનુ બ્રહ્માવર્તમાં રહીને 7 સમુદ્રોવાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. વિપ્રવર તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શત્રુપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. તેમની રૂપ, યૌવન, શીલ અને ગુણોથી સંપન્ન શ્યામલોચના એક પુત્રી આ સમયે વિવાહ યોગ્ય છે. હે પ્રજાપતિ, તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે. હે બ્રહ્મન, ગત અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત રહ્યું છે, હવે તરત જ તે કન્યા તેવી જ પત્ની થઈને તમારી ઈચ્છા પ્રમાણે સેવા કરશે. તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે અને પછી તમારી તે પુત્રીઓથી લોકરીતિ અનુસાર મરીચી વગેરે ઋષિઓ પુત્રો ઉત્પન્ન કરશે. તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો. હે મહામુનિ, હું પણ પોતાની અંશ કલારૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કર્દમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રી હરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ કે જ્યાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતા માંથી પોતાના લોકમાં પધારી ગયા. ભગવાનના સિદ્ધ માર્ગ વૈકુંઠ માર્ગની બધા જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કર્દમજીના દેખતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સામવેદની જે આધારભૂત ઋચાઓ નીકળી રહી હતી તેમને તેઓ સાંભળતા જતા હતા. હે વિદુજી, શ્રી હરિના સિધાવી ગયા પછી ભગવાન કર્દમ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા રહીને બિંદુ સરોવર પર રોકાઈ રહ્યા. હે વીરશ્રેષ્ઠ, આ બાજુ મનુ મહારાજ પણ મહારાણી શત્રુપા સાથે સુવર્ણજડિત રથ પર સવાર થઈને તથા તે રથ પર પોતાની પુત્રીને પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા કરતા જે દિવસ ભગવાને બતાવ્યો હતો તે જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કદમના તે આશ્રમે જઈ પહોંચ્યા. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરણાગત ભક્ત કર્દમ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વશીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. આ તીર્થ ઘણું પવિત્ર છે. તેનું જળ કલ્યાણમય અને અમૃતતુલ્ય મધુર છે તથા મહર્ષિઓ હંમેશા તેનું સેવન કરે છે. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું કે જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ તેની શોભા વધારતી હતી. ત્યાં ટોળે ટોળા મત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મત ભમરાઓ ગુમરાઈ રહ્યા હતા. ઉન્મત્ત મયુરો પોતાના પીછા ફેલાવીને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા અને મત કોકિલ કુહુ કુહુ કરીને જાણે કે એકબીજાને બોલાવી રહ્યા હતા. તે આશ્રમ કદંબ, ચંપક, અશોક, કરંજ, બકુલ એટલે કે બોસલી, અસન, કુંદ, મંદાર, ફૂટજ અને નવા આમ્ર વૃક્ષોથી અલંકૃત હતો. ત્યાં કારંડવ, બતક વગેરે જળ પર તરનારા પક્ષી, હંસ, કુરર એટલે કે કૌંચ, જળમર્ગો, સારસ, ચક્રવાક અને ચકોર મધુર સ્વરે કલરવ કરી રહ્યા હતા. હરણ, સુવર, શાહુડી, નીલગાય, હાથી, લંગૂર, સિંહ, વાનર, નોળિયા, કસ્તુરી મૃગ વગેરે પશુઓથી પણ તે આશ્રમ ઘેરાયેલો હતો.
આદિરાજ મહારાજ મનુએ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કરદમ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા તથા ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કર્ણામૃત સમા સુમધુર વચનો સાંભળવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમળદળ જેવા વિશાળ અને મનોહર હતા, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીરવસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પર ચડ્યા વગરના મહામૂલ્ય મણી જેવા મેલા જણાતા હતા. મહારાજ સ્વયંભૂ મનુને પોતાની કુટીરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્યથી તેમનો સ્વાગત સત્કાર કર્યો. તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન પર બેઠા ત્યારે મુનિવર કરદમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા આ પ્રમાણે કહ્યું: હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો, તેથી તમારું હરવું ફરવું નિસંદેહપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે જ હોય છે. તમે સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુ સ્વરૂપ છો તથા ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ કરો છો. તમને નમસ્કાર છે. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગડગડાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારાઓ ભગવાને બનાવેલી વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે તથા વિષયલોલુપ નિરંકુશ મનુષ્યો થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. જો તમે સંસાર પરત્વે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સંગંચામાં સપડાઈને નષ્ટ થઈ જાય. તેમ છતાં હે વીરશ્રેષ્ઠ, હું તમને પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન કયા પ્રયોજનથી થયું છે? મારા માટે જે કોઈ આજ્ઞા હશે તેનો હું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારી લઈશ. 21મો અધ્યાય સમાપ્ત. 22મો અધ્યાય દેવહૂતિ સાથે કરદમ પ્રજાપતિનું લગ્ન. શ્રી મૈત્રીજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે કરદમજીએ મનુના સમસ્ત ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું ત્યારે તેમણે થોડા સંકોચ સાથે તે નિવૃત્તિપરાયણ મુનિને કહ્યું. મનુએ કહ્યું, હે મુનિવર, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ, વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે અને પછી તે સહસ્ત્ર ચરણોવાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓમાંથી અમને ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું હૃદય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય છે. આમ એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રી હરિ જ કરે છે કે જેઓ સમસ્ત કાર્યકારણરૂપ હોવા છતાં પણ વાસ્તવમાં નિર્વિકાર છે. તમારા દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમે મારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોનું ઘણા પ્રેમથી નિરૂપણ કર્યું છે. તમારું દર્શન અજિતેન્દ્રિય પુરુષો માટે અત્યંત દુર્લભ છે, પરંતુ મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારા ચરણોની મંગલમય રજને પોતાને માથે ચડાવી શક્યો. મારા ભાગ્યોદયથી જ તમે મને રાજધર્મોનો બોધ આપીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ તમારી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે. હે મુનિ, આ પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે મારું ચિત્ત ઘણું જ ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. તેથી તમે મુજ દિનની આ પ્રાર્થના કૃપાપૂર્વક સાંભળો. મારી આ પુત્રી કે જે પ્રિયવ્રત અને ઉત્થાનપાદની બહેન છે, તે વય, શીલ, ગુણ વગેરે બાબતે પોતાને યોગ્ય પતિ મેળવવા ઈચ્છે છે. એણે નારદજીના મુખેથી
તમારા શીલ, વિદ્યા, રૂપ, વય અને ગુણોનું વર્ણન જ્યારથી સાંભળ્યું છે ત્યારથી જ એ તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. એ દ્વિજ શ્રેષ્ઠ, હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું. તમે એનો સ્વીકાર કરો. એ ગ્રસ્તોચિત કાર્યો માટે બધી રીતે તમારે યોગ્ય છે. જે ભોગ આપમેળે આવી મળે તેની અવગણના કરવી એ વિરક્ત પુરુષ માટે પણ ઉચિત નથી. તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી? જે પુરુષ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને પછી કોઈ કૃપણ આગળ હાથ ફેલાવે છે તેનો અતિ પ્રસારિત યશ પણ ક્ષય પામે છે અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ પણ થાય છે. હે વિદ્વાન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો. તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો. આને હું તમને અર્પિત કરું છું. શ્રી કરદમ મુનિએ કહ્યું, સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું અને તમારી પુત્રીનું હજી સુધી કોઈની સાથે વાગ્દાન કે વ્યભિચાર થયું નથી. તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મ વિધિપૂર્વક લગ્ન થાય તો એ ઉચિત જ થશે. હે રાજન, વેદોક્ત લગ્ન વિધિમાં પ્રસિદ્ધ ગર્ભણામિ તે ઇત્યાદિ મંત્રોમાં દર્શાવેલું જે કામ સંતાનોત્પત્તિરૂપ મનોરથ છે તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે. જે પોતાની દેહકાંતિથી આભૂષણો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે? એકવાર એ પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી. દડા પાછળ અહીં તે દોડવાને કારણે એની આંખો ચંચળ બની રહી હતી તથા પગના ઝાંઝર મધુર ઝંકાર કરતા હતા. તે સમયે તેને જોઈને ગંધર્વ વિશ્વાવસુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પડ્યો હતો. તે જ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ એનો સ્વીકાર ન કરે? આ તો તમારી સાક્ષાત શ્રી સ્વયંભૂ મનુ મહારાજની લાડકી પુત્રી નવતાનપાદની વહાલી બહેન છે તથા રમણીઓમાં રત્નતુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના કરી નથી તેમને તો આનું દર્શન પણ ન થઈ શકે. તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગ્રસ્ત ધર્મ અનુસાર તેની સાથે રહીશ અને ત્યાર પછી ભગવાને બતાવેલા સંન્યાસ પ્રધાન, હિંસા રહિત, શમ, દમ વગેરે ધર્મોને જ વધુ મહત્વ આપીશ. જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રય એ સ્થિત છે તે પ્રજાપતિઓના પણ પતિ એવા ભગવાન શ્રી અનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. શ્રી મૈત્રીજી કહે છે, પ્રચંડ ધનુર્ધારી વિદુરજી, કરદમજી ફક્ત આટલું જ કહી શક્યા. પછી તેઓ હૃદયમાં ભગવાન કમલનાભનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમયે તેમના મંદ સ્મિતયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાયું. મનુએ જોયું કે આ સંબંધમાં મહારાણી શત્રુપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે. તેથી તેમણે અનેક ગુણોથી સંપન્ન કરદમજીને તેમના જ જેવી ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. મહારાણી શત્રુપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મનુ નિશ્ચિંત થઈ ગયા. પ્રસ્થાન વેળાએ તેઓ વિયોગ નહીં સહી શકવાને કારણે તેમણે ઉત્કંઠાવશ વિહ્વળચિત્તના થઈને તેને છાતી સરસી ચાંપી અને બેટી બેટી કહીને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવહૂતિના માથાના બધા વાળ ભીંજવી દીધા. પછી તે મુનિશ્રેષ્ઠ કદમજીને પૂછીને તેમની આજ્ઞા લઈને રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ વડે સેવાયેલી સરસ્વતી નદીના બંને કિનારો પરના મુનિઓના આશ્રમોનું સૌંદર્ય નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. જ્યારે બ્રહ્માવર્તની પ્રજાને એ સમાચાર મળ્યા કે તેમના સ્વામી આવી રહ્યા છે ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ ગીતો અને વાદ્યવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી. બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બહિષ્મતી નગરી મનુની રાજધાની હતી કે જ્યાં પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા પછી શરીર કંપાતી વખતે શ્રી વરાહ ભગવાનના રૂંવાટા ખરી પડ્યા હતા. તે રૂંવાટા જ નિરંતર હર્યા ભર્યા રહેનાર કુશ અને કાશ થયા કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિઘ્ન નાખનાર દૈત્યોનો તિરસ્કાર કરીને યજ્ઞો વડે
ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી છે. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાન દ્વારા ભૂમિરૂપી નિવાસસ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાશની બહેરી રહી ચટાઈ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બહિષ્મતીપુરીમાં મનુ નિવાસ કરતા હતા તેમાં પહોંચીને તેમણે પોતાના ત્રિતાપનાશક ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને પોતાના સંતાનો સહિત તેઓ ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં પોતાની પત્નીઓ સમેત ગંધર્વો તેમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુ તેમાં આસક્ત ન થતા પ્રેમપૂર્ણ હૃદયથી શ્રી હરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. તેઓ ઈચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત્પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશ માત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ, ધ્યાન, રચના અને નિરૂપણ કરતા રહેતા હોવાને કારણે મન્વંતરને વ્યતીત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. આ પ્રમાણે પોતાની જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓને અથવા સત્વ વગેરે ત્રણેય ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગમાં પોતાના મન્વંતરના 71 ચતુર્યુગ પૂરા કરી દીધા. વ્યાસસુત વિદુરજી, જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે તેને શારીરિક, માનસિક, દૈવિક, માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુ સંહિતા રૂપે અત્યારે પણ ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું. હવે તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. 22મો અધ્યાય સમાપ્ત. 23મો અધ્યાય કરદમ અને દેવહૂતિનો વિહાર. શ્રી મૈત્રીજીએ કહ્યું, હે વિદુરજી, માતા પિતાના પ્રસ્થાન કરી ગયા પછી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહૂતિ કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગી. બરાબર એવી જ રીતે કે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શ્રી શંકરની સેવા કરે છે. તેણે કામવાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદનો ત્યાગ કરીને ખૂબ સાવધાની અને લગનથી સેવામાં તત્પર રહીને વિશ્વાસ, પવિત્રતા, ગૌરવ, સંયમ, શુશ્રૂષા, પ્રેમ, મધુરવાણી વગેરે ગુણો વડે પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી દીધા. દેવહૂતિ સમજતી હતી કે મારા પતિદેવ દેવ કરતાં પણ ઉત્તમ છે, તેથી તે તેમની પાસેથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં રત રહેતી હતી. આ પ્રમાણે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રીને વ્રત વગેરેનું પાલન કરવાને લીધે દુર્બળ થયેલી જોઈને દેવર્ષિ શ્રેષ્ઠ કરદમજીને કરુણાવશ થોડો ખેદ થયો અને તેમણે તે દેવહૂતિને પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું. કરદમજી બોલ્યા, હે મનુસુતા, તે મારો ઘણો આદર કર્યો છે. હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી ખૂબ જ સંતુષ્ટ છું. બધા જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે, પણ તે મારી સેવા આગળ તેના ક્ષીણ થવાની પણ કોઈ પરવા કરી નથી. તેથી પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ, સમાધિ, ઉપાસના અને યોગ થકી ભયમુક્ત અને શોકરહિત ભગવત પ્રસાદ સ્વરૂપ જે વિભૂતિઓ પ્રાપ્ત થઈ છે, તેના પર તે કરેલી મારી સેવાના પ્રભાવે હવે તારો પણ અધિકાર થઈ ગયો છે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેના વડે તું તેમને જો. ઉરુક્રુમ ભગવાનની ભ્રુકુટી વાંકી થતાં જ પ્રાપંચિક ભોગો નષ્ટ થઈ જાય છે. એવા ભોગોની શું કિંમત? પાતિવ્રત ધર્મના પ્રભાવથી તું સિદ્ધ બની ગઈ છું, તેથી હું તને એવા દિવ્ય ભોગ આપું છું જે ક્યારેય નષ્ટ થતા નથી અને શોક રહિત છે. તે ભોગ વિકારયુક્ત મનુષ્યોને રાજા હોય તો પણ પ્રાપ્ત થઈ શકતા નથી. એવા દિવ્ય વૈભવને તું ભોગવ. કરદમજીના આ પ્રમાણે કહેવાથી પોતાના પતિદેવને સંપૂર્ણ યોગમાયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને દેવહૂતિની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. તેનું મુખ કંઈક સંકોચભરી દ્રષ્ટિથી અને મધુર સ્મિતથી ખીલી ઉઠ્યું અને તે વિનય અને પ્રેમપૂર્વક ગદગદ વાણીમાં આ પ્રમાણે કહેવા લાગી. દેવહૂતિએ કહ્યું, હે દ્વિજ શ્રેષ્ઠ, હે સ્વામી,
એ તો આપના વિશે સિદ્ધ જ છે કે ક્યારેય નિષ્ફળ નહીં થનારી યોગ શક્તિ અને ત્રિગુણમય માયા પર અધિકાર રાખનારા તમને આ બધા ઐશ્વર્યો મળેલા છે. તે વાતને હું પણ જાણું છું. પરંતુ પ્રભુ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થતાં સુધી હું તારી સાથે ગ્રહસ્થ સુખનો ઉપભોગ કરીશ, તેની હવે પૂર્તિ થવી જોઈએ. કારણ કે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્તિ થવી એ પતિવ્રતા સ્ત્રી માટે મહાન લાભ છે. આ માટે શાસ્ત્ર અનુસાર જે કર્તવ્ય હોય તેનો મને ઉપદેશ આપો અને ઉપબટન, ગંધ, ભોજન વગેરે ઉપયોગી સામગ્રીઓ પણ વ્યવસ્થા કરો કે જેથી સંતતિની ઈચ્છાથી અત્યંત દીન દુર્બળ થયેલું મારું આ શરીર તમારા અંગ સંગને યોગ્ય થઈ જાય. કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું. તેથી સ્વામી, મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો. શ્રી મૈત્રીજી કહે છે, હે વિદુરજી, કર્દમ મુનિએ પોતાની પ્રિયાની ઈચ્છા પૂરી કરવા માટે તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છાનુસાર સર્વત્ર જઈ શકતું હતું. આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત, બધી સંપત્તિઓની ઉત્તરોત્તર વૃદ્ધિથી સંપન્ન તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. તે બધી જ ઋતુઓમાં સુખદાયક હતું અને તેમાં જ્યાં ને ત્યાં બધા પ્રકારની દિવ્ય સામગ્રીઓ રાખેલી હતી તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ધજા પતાકાથી ખૂબ સજાવવામાં આવ્યું હતું. જેમના પર ભમરા મધુર ગુંજારવ કરી રહ્યા હતા એવા રંગબેરંગી પુષ્પોની માળાઓથી તથા અનેકવિધ સૂતરાઓ અને રેશમી વસ્ત્રોથી તે અત્યંત શોભાયમાન થઈ રહ્યું હતું. એકના ઉપર એક એ રીતે બનાવાયેલા ઓરડાઓમાં અલગ અલગ મૂકેલી શૈયાઓ, પલંગ, પંખા અને આસનોને કારણે તે ઘણું જ સુંદર જણાતું હતું. બધી બાજુ દિવાલોમાં કરેલી શિલ્પ રચનાથી તેની શોભા અપૂર્વ બની રહી હતી. એમાં પંડાની ફરશ બનાવેલી હતી અને બેસવા માટે મૂંગાની વેદીઓ, બેઠકો બનાવવામાં આવી હતી. ડેલીઓ પણ મૂંગાની જ બનાવેલી હતી. તેના દરવાજાઓમાં હીરાના કમાડ હતા તથા ઇન્દ્રનીલમણીના શિખરો પર સોનાના કળશ મૂકેલા હતા. તેની હીરાની દિવાલોમાં શ્રેષ્ઠ લાલ રત્નો જડેલા હતા કે જે એવા જણાઈ આવતા હતા કે જાણે તે વિમાનની આંખ હોય તથા તેને રંગબેરંગી ચંદરવા અને કિંમતી સોનેરી તોરણોથી સજાવવામાં આવ્યું હતું. તે વિમાનમાં જ્યાં ને ત્યાં કૃત્રિમ હંસ, કબૂતર વગેરે પક્ષીઓ બનાવવામાં આવ્યા હતા કે જે બિલકુલ સજીવ જેવા જણાતા હતા. તેમને પોતાના સજાતીય સમજીને ઘણા બધા હંસો અને કબૂતરો તેમની પાસે બેસી બેસીને પોતાની બોલી બોલતા હતા. તેમાં સુવિધા અનુસાર ક્રીડાસ્થળ, શયનગૃહ, બેઠકો, આંગણું, ચોક વગેરે બનાવવામાં આવ્યા હતા, જે બધાને કારણે તે વિમાન સ્વયં કરદમજીને પણ આશ્ચર્યચકિત કરી રહ્યું હતું. આવા સુંદર ભવનને પણ જ્યારે દેવહૂતિએ અતિ પ્રસન્ન ચિત્તે જોયું નહીં ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનારા કરદમજીએ પોતે જ કહ્યું, હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન પર ચડી જા. આ વિષ્ણુ ભગવાને રચેલું તીર્થ છે. મનુષ્યને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે. કમલલોચના દેવહૂતિએ પોતાના પતિની આ વાત માની લીધી અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે તેણે ઘણી મેલી સાડી પહેરેલી હતી. તેના માથાના વાળની જટા બની ગઈ હતી. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્તર કાંતિહીન થઈ ગયું હતું. સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી તેણે એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું કે તેમાં એક મહેલમાં 1000 કન્યાઓ જોઈ. તે બધી કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની ગંધ આવતી હતી. દેવહૂતિને જોતાં જ તે બધી સ્ત્રીઓ એકદમ ઊભી થઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ. વિદુરજી, ત્યારે સ્વામીની ને સન્માન આપનારી તે રમણીઓએ કિંમતી ગંધ મિશ્રિત જળથી મનસ્વીની દેવહૂતિને સ્નાન કરાવ્યું તથા તેને 2 નવા અને નિર્મળ વસ્ત્રો પહેરવા આપ્યા. પછી તેમણે ઘણા મૂલ્યવાન, ઘણા સુંદર અને તેજોમય આભૂષણો, સર્વગુણ સંપન્ન ભોજન અને પીવા માટે અમૃતતુલ્ય આસવ પ્રસ્તુત કર્યા. હવે દેવહૂતિએ દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેને ખબર પડી કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત છે, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા છે
તેનું શરીર પણ નિર્મળ અને કાંતિમાન થઈ ગયું છે તથા તે કન્યાઓએ ઘણા આદરપૂર્વક તેનો માંગલિક શૃંગાર કરેલો છે. તેને માથા સહિત અભ્યંગ સ્નાન કરાવવામાં આવ્યું છે. સ્નાન કરાવ્યા પછી અંગે અંગમાં બધા પ્રકારના આભૂષણો સજાવવામાં આવ્યા છે તથા તેના ગળામાં કિંમતી હાર, હાથોમાં કંકણ અને પગોમાં છમછમ કરતા સોનાના ઝાંઝર શોભી રહ્યા છે. કમરમાં પહેરેલી સોનાની રત્નજડિત કટી મેખલાથી, કિંમતી મણીઓના હારથી અને અંગે અંગમાં લગાડેલા કુમકુમ વગેરે મંગળ દ્રવ્યોથી તેની શોભા અપૂર્વ બની રહી છે. તેનું મુખ સુંદર દંતપંક્તિ, મનોહર ભવા, કમળકળી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમય નેત્રો અને શ્યામ કેશાવલીથી ઘણું જ સુંદર જણાઈ આવે છે. વિદુરજી, જ્યારે દેવહૂતિએ પોતાના પ્રિય પતિદેવનું સ્મરણ કર્યું ત્યારે તેણે પોતાને સહેલીઓની સાથે જ ત્યાં ઉપસ્થિત જોઈ કે જ્યાં પ્રજાપતિ કદમજી વિરાજમાન હતા. તે સમયે પોતાને સહસ્ત્ર સ્ત્રીઓ સાથે પોતાના પ્રાણનાથની સામે ઉપસ્થિત જોઈને અને તેને તેમના યોગનો પ્રભાવ સમજીને દેવહૂતિને ઘણું આશ્ચર્ય થયું. હે શત્રુ વિજયી વિદુર, જ્યારે કદમજીએ જોયું કે દેવહૂતિનું શરીર સ્નાન કરવાથી અત્યંત નિર્મળ થઈ ગયું છે અને લગ્નકાળ પહેલાં તેનું જેવું રૂપ હતું તે જ રૂપ પામીને તે અપૂર્વ શોભાથી સંપન્ન થઈ ગયું છે. તેનું સુંદર વક્ષસ્થળ ચોળીથી ઢંકાયેલું છે. હજારો વિદ્યાધરીઓ તેની સેવામાં રત છે તથા તેના શરીર પર ઉત્તમોત્તમ વસ્ત્રો શોભી રહ્યા છે. ત્યારે તેમણે તેને ખૂબ પ્રેમપૂર્વક વિમાન પર ચઢાવી. તે સમયે પોતાની પ્રિયા પ્રત્યે અનુરક્ત થવા છતાં પણ કરદમજીનો મહિમા મન ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ ઓછો થયો નહીં. વિદ્યાધારીઓ તેમના શરીરની સેવા કરી રહી હતી. ખીલેલા કુમુદના પુષ્પોથી શૃંગાર કરીને અત્યંત સુંદર બનેલા તેઓ વિમાન પર એવા શોભી રહ્યા હતા કે જાણે આકાશમાં તારાઓથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય. તે વિમાન પર નિવાસ કરીને તેમણે દીર્ઘકાળ સુધી કુબેરજીની જેમ મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો. તે ઘાટીઓ આઠે લોકપાલોની વિહાર ભૂમિ છે. તેમાં કામદેવને સંબંધિત કરનારો શીતળ, મંદ, સુગંધિત વાયુ વહીને તેમની સુંદર શોભાનો વિસ્તાર કરે છે તથા સ્વર્ગલોકમાંથી શ્રી ગંગાજીના પડવાનો મંગળમય ધ્વનિ નિરંતર ગુંજતો રહે છે. તે સમયે પણ દિવ્ય વિદ્યાધરીઓનો સમુદાય તેમની સેવામાં ઉપસ્થિત હતો અને સિદ્ધો વંદના કર્યા કરતા હતા. આ પ્રમાણે પ્રાણપ્રિયા દેવહૂતિની સાથે તેમણે વૈશ્રંભક, સુરસન, નંદન, પુષ્પભદ્ર, ચૈત્રરથ વગેરે અનેક દેવ ઉદ્યાનોમાં તથા માનસ સરોવરમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો. કાંતિમાન અને ઈચ્છાનુસાર ચાલનારા તે શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈને વાયુની જેમ બધા જ લોકોમાં વિચરતા રહીને કદમજી વિમાન વિહારી દેવતાઓ કરતાં પણ આગળ વધી ગયા. વિદુરજી, જેમણે ભગવાનના ભાવભયહારી પવિત્ર ચરણ કમળોનો આશ્રય લીધો છે તે ધીર પુરુષો માટે ભલા કઈ વસ્તુ કે શક્તિ દુર્લભ છે. આ પ્રમાણે મહાયોગી કદમજી આ સગળું ભૂમંડળ કે જે દ્વીપ વર્ષ વગેરેની વિલક્ષણ રચનાને કારણે ઘણું આશ્ચર્યપૂર્ણ પ્રતીત થાય છે તે પોતાની પ્રિયાને બતાવીને પોતાના આશ્રમમાં પાછા આવી ગયા. પછી તેમણે પોતાનું નવ રૂપોમાં વિભાજન કરીને રતિસુખ માટે અત્યંત ઉત્સુક મનુકુમારી દેવહૂતિને આનંદિત કરતા રહીને તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. પણ તેમનો આટલો દીર્ઘ સમય એક મુહૂર્ત બે ઘડીની જેમ વીતી ગયો. તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણી સુંદર શૈયાનો આશરો લઈને પોતાના પરમ રૂપાળા પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને આટલો સમય વીત્યાનો કશો જ ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે રમમાણ કરી રહેલા દંપતીના પોતાના યોગ બળે સેંકડો વર્ષો સુધી વિહાર કરતા રહેવા છતાં પણ તે કાળ બહુ થોડા સમયની જેમ પસાર થઈ ગયો. આત્મજ્ઞાની કદમજી બધા પ્રકારના સંકલ્પોને જાણતા હતા. તેથી દેવહૂતિને સંતાન પ્રાપ્તિ માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશનું સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કર્યા તથા કન્યાઓની ઉત્પત્તિ માટે એકાગ્ર ચિત્તે અર્ધાંગરૂપે પોતાની પત્નીની ભાવના કરતાં કરતાં તેના ગર્ભમાં તેજ સ્થાપિત કર્યું. તેનાથી દેવહૂતિની એક સાથે 9 કન્યાઓ જન્મી. આ પણ એક યોગનો જ પ્રભાવ હતો. તે બધી સર્વાંગ સુંદર હતી અને તેમના શરીરમાંથી લાલ કમળના જેવી સુગંધ નીકળતી હતી. તે જ સમયે શુદ્ધ સ્વભાવની સતી દેવહૂતિએ જોયું કે અગાઉની પ્રતિજ્ઞા મુજબ તેના પતિદેવ સંન્યાસાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે. તેથી
તેણે પોતાના આંસુ રોકીને બાહ્ય રીતે હસતા પણ વ્યાકુળ અને દુઃખી હૃદયે અતિ મધુર વાણીમાં ધીરે ધીરે કહ્યું. તે સમયે તે માથું નીચું નમાવીને પોતાના નખમણી મંડિત ચરણ કમરથી ધરતી ખોતરી રહી હતી. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમે જે કંઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણપણે નિભાવી લીધી છે. તેમ છતાં પણ હું તમારી શરણાગત છું, તેથી તમે મને વધુ અભયદાન આપો. હે બ્રહ્મન, આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે, અને તમારા મનમાં ચાલ્યા ગયા પછી મારા જન્મ મરણરૂપી શોકનો દૂર કરવા માટે પણ કોઈ તો હોવું જોઈએ ને. હે પ્રભુ, અત્યાર સુધી પરમાત્માથી વિમુખ રહીને મારો જે સમય ઇન્દ્રિય સુખ ભોગવવામાં વીત્યો છે તે તો નિરર્થક ગયો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાને કારણે મેં ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહીને તમારી સાથે અનુરાગ કર્યો. તેમ છતાં એ પણ મારા સંસાર ભયને દૂર કરનારો જ હોવો જોઈએ. અજ્ઞાનને લીધે અસત પુરુષો સાથે કરેલો સંગ સંસારના બંધનનું કારણ બને છે. તે જ જો સત્પુરુષો સાથે કરવામાં આવે તો અસંગતતા પ્રદાન કરે છે. સંસારમાં જે મનુષ્યના કર્મોથી નથી તો ધર્મનું સંપાદન થતું, નથી તો વૈરાગ્ય ઉત્પન્ન થતો, અને નથી તો ભગવાનની સેવા પણ સંપન્ન થતી, તે મનુષ્ય જીવતો છતાં મરદા સમાન છે. ખરેખર હું ભગવાનની માયાથી ઘણી છેતરાઈ છું કે તમારા જેવા મુક્તિદાતા પતિને પામીને પણ મેં સંસારના બંધનમાંથી છૂટવાની ઈચ્છા ન કરી. 23મો અધ્યાય સમાપ્ત. 24મો અધ્યાય. શ્રી કપિલદેવજીનો જન્મ. શ્રી મૈત્રેયજી કહે છે, ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કર્દમ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું, અને તેમણે તેને કહ્યું. કર્દમજી બોલ્યા, હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમય ગ્રંથિ ગાંઠ છેદી નાખશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, પ્રજાપતિ કર્દમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો, અને તે નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કર્દમજીના વીર્યનો આશ્રય લઈને તેના દેવહૂતિના ગર્ભમાંથી જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતા ગર્જના કરી કરીને વાજા વગાડવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું, અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે કર્દમજીના સરસ્વતી નદીથી મીઠરાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા. હે શત્રુદમનકારી વિદુરજી, સ્વયંસિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. તેથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો, અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા કર્દમજીને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે પ્રિય કર્દમ, તમે બીજાઓને માન આપનારા છો. તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. હવે તમે મરીચી વગેરે આ મુનિવરોને તેમના સ્વભાવ રૂચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુખ કીર્તિ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે, તેમના અભિષ્ટ મનોરથોને પૂરા કરનારા છે, તે આદિપુરુષ નારાયણ જ પોતાની યોગ માયાથી કપિલના રૂપમાં અવતર્યા છે.
પછી તેમણે દેવહૂતિને કહ્યું, હે રાજપુત્રી, સોનેરી વાળ, કમળ જેવા વિશાળ નેત્રો અને કમળ ચિહ્નિત ચરણ કમળોવાળા શિશુના રૂપમાં કૈટભાસુરને હણનારા સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓનું મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જગતનું સર્જન કરનાર બ્રહ્માજી તે બંને કર્દમ અને દેવહૂતિને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સનક વગેરેને સાથે લઈને હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના ગયા પછી કદમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. તેમણે પોતાની કલા નામની પુત્રીને મરીચીને, અનસુયા અત્રિને, શ્રદ્ધા અંગિરાને અને હવિર્ભુને પુલસ્યને સમર્પિત કરી. પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી. ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું. ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વશિષ્ઠજીને સમર્પિત કરી. શાંતિ નામની પુત્રી અથર્વા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કર્દમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. હે વિદુરજી, આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કર્દમજીની આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સિધાવી ગયા. કર્દમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમણે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, અહો, પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમય વીત્યા પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યંત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, તે પોતાના ભક્તનું રક્ષણ કરનારા શ્રી હરિ જ વિષય લોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે ઘેર અવતર્યા છે. હે પ્રભુ, આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપના ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે, તથા મનુષ્ય સદૃશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. આપની પાદપીઠ ચરણ પાદુકા તત્વજ્ઞાનના ઈચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે, તથા આપ ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રી આ 6 ઐશ્વર્યોથી પૂર્ણ છો. હું આપના શરણે છું. હે ભગવાન, આપ પરબ્રહ્મ છો. સગળી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો, તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સઘળા પ્રપંચ માયામય સંસારને ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાથી પર સર્વાતીત પણ આપ જ છો. હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું. હે પ્રભુ, આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું, કારણ કે પુત્ર થવાથી જ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. તે જ પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોકરહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિ, વૈદિક અને લૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે. તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ, તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં આ અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે, તેને ફરીથી પ્રવર્તવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે, એમ જાણો. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં પરમાત્મા જ છું. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં
મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે તમામ પ્રકારના સુખોમાંથી મુક્ત થઈને નિર્ભયપદ મોક્ષને પ્રાપ્ત કરી લેશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ આપનારું આત્મજ્ઞાન આપીશ કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે. શ્રી મૈત્રીજી કહે છે, ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરી પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. ત્યાં અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંગ ભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા. જે કાર્યકારણથી અતીત છે, સત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું. તેઓ અહંકાર, મમતા અને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈને સમદર્શી એટલે કે ભેદ દ્રષ્ટિ રહિત તટસ્થ થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધિ અંતર્મુખ બની અને શાંત થઈ ગઈ. તે સમયે કરદમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. પરમ ભક્તિભાવ વડે સર્વંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવત ભક્તિ સંપન્ન થઈને શ્રી કદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. 24મો અધ્યાય સમાપ્ત.